તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત અમારી ચેનલની અંદર. ખેડૂત ભાઈ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે જીરાના આગળના સમયમાં ભાવ કેવા રહેશે, ભાવ ચડશે કે કેમ, અને જો ભાવ ચડશે તો તેના કયા કારણો છે કે જેની અંદર ભાવ ચડવાની શક્યતા છે, કયા કયા કારણો છે, અને ખેડૂતોએ જીરું હવે કેટલો સમય સાચવી રાખવું જોઈએ કે વેચી નાખવું જોઈએ, ભાવનું શું કન્ડિશન છે, અને ભાવ ચડશે તો કેવી રીતે ચડશે, શું છે. તો મિત્રો, તેના વિશે થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. ખાસ ખેડૂત ચેનલ અંદર નવા તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, અને ફેસબુક પેજમાંથી જોતા હો તો અમારું ધર્મેન્દ્રભાઈ દલવાડી જે ફેસબુક પેજ જે છે તે ખાસ ફોલો કરી નાખજો, અને યુટ્યુબ ચેનલમાંથી જોતા હો તો ઓલ બેલ આઇકન ઘડી જે નિશાન જે છે તે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા વિડીયો ખેડૂતો સુધી તમારા સુધી સૌપ્રથમ વખત પૂગતા રહે. અને મિત્રો, વિડીયોને લાઈક આપશો ને સાઈડમાં હેપનું નિશાન આવશે, જે દબાવવાનું ભૂલશો નહીં. અને ખેડૂતો વિડીયો સારો લાગે ને તો ખાસ શેર કરી નાખજો. ખેડૂત ભાઈઓ, જ્યાં આપણે જ્યાં વિસ્તારની અંદર સારા પ્રમાણમાં જીરા પાકે છે, એટલે કે જીરા પકવતા જે બેલ્ટ જે છે કે જ્યાં ઉત્પાદન સારું આવે છે દર વર્ષે, હવે એવા વિસ્તારની અંદર આ વર્ષે વરસાદ બિલકુલ નથી. એટલે કે આપણે 2027માં જે આપણે 11મા મહિનામાં એટલે કે 2026માં જીરા જે વાવશું તો તેનો જે સમય જે છે તે વયો જશે જીરા વાવવા માટે, બરોબર છે. હવે એ જોવાનું એ છે કે એ વિસ્તાર જે છે તે ખરેખર ક્યાં ક્યાં છે. તો આમ જોઈએ ને તો સુરેન્દ્રનગર છે, મોરબી છે, ત્યારબાદ જીરા ટૂંકમાં વધારે પકવતા હોય તો સુરેન્દ્રનગર છે, મોરબી છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, પોરબંદરના અમુક વિસ્તાર છે, પછી કચ્છના અમુક વિસ્તાર છે, રાજસ્થાનના અમુક વિસ્તાર છે. તો આવા જે વિસ્તાર જે છે તેની અંદર વરસાદ જે છે તે છે નહીં, બિલકુલ છે નહીં. એટલે કે આ જે વિસ્તાર જે છે તેની અંદર વરસાદ નથી. હવે વરસાદ નથી એટલે આવનારા વર્ષમાં આપણે જીરું પકવી શકશું નહીં. અત્યારે વરસાદ નથી એટલે જીરુંમાં પ્રોબ્લેમ આવશે, કેમ કે પાણી બિલકુલ છે નહીં. હવે મેન પોઈન્ટ તો એ આવ્યો કે આ જે બેલ્ટ જે છે તે સારા પ્રમાણમાં જીરા પાકે છે, હવે ત્યાં વરસાદ બિલકુલ છે નહીં. એટલે આગળના સમયમાં અમુક જે ઉદ્યોગો હોય કે જે મસાલા ઉદ્યોગ હોય તેને એવું લાગે છે કે આવનાર વર્ષમાં જીરાનો જે પાક જે છે ઓછો આવવાની શક્યતા લાગે. હવે ઓછો આવવાની શક્યતા લાગે એટલે એ જે લોકો જે છે, જે વેપારી હોય તે જીરા ખરીદવાનું વધારે કરે. હવે જીરા ખરીદે એટલે આવનારા વર્ષમાં એને જીરાનો પાક જે છે ઓછો આવવાની શક્યતા રહે, એટલે ખરીદે એટલે ભાવ જે છે તે ક્યાંક ને ક્યાંક ચડે છે. આવી કન્ડિશનની અંદર ભાવ જે છે એક વસ્તુ આપણે જોઈએ તો ભાવ ક્યાંક ને ક્યાંક ચડે. આ એક અમારું અનુમાન હોય છે કે આવી રીતના થઈ શકે છે. હવે અત્યાર સુધી તો વરસાદ આ વિસ્તારમાં આપણે છે નહીં. સારી રીતે આપણે જાણીએ છીએ જામનગરમાં નથી, દેવભૂમિ દ્વારકામાં નથી, કચ્છમાં નથી, બરોબર છે. એટલે ઘણા બધા આવા વિસ્તાર જે છે, સુરેન્દ્રનગરના વિસ્તાર છે, તો આમાં ઘણા બધા આનાથી અન્ય પણ ઘણા બધા વિસ્તાર જે છે કે જ્યાં વરસાદ નથી, બરોબર છે. હવે આ વિસ્તારની અંદર કદાચ હું કહું સારા પ્રમાણમાં હવે આગળના સમયમાં વરસાદ થઈ જાય, બરોબર છે. માફ કરજો ખેડૂત, પવનના હિસાબે આપણો જે કેમેરો જે છે તે થોડો હલી ગયો હતો. હવે ખેડૂત આવા વિસ્તારની અંદર બિલકુલ વરસાદ નથી, પણ ત્યાં જીરા સારા પ્રમાણમાં પાકે છે. હવે વિચારો કે આગળના સમયમાં વરસાદ જોરદાર થઈ જાય, બરોબર છે, તો પણ જીરા પકવવામાં મુશ્કેલી રહેશે. એનું કારણ છે કે જો અત્યારે મગફળીનો સમય જે છે તે નીકળી રહ્યો છે હાથમાંથી, હવે આપણો સમય જઈ રહ્યો છે, કેમ કે અત્યારે મહિના દિવસની મગફળી ઘણા ખેડૂતોને થઈ ગઈ છે, અને જે સમય જે છે જીરા પકવવાનો જે જીરા જે વાવવાનો સમય જે છે તે સમય પહેલા આપણી મગફળી કદાચ વરસાદ થાય તો મગફળી નીકળે નહીં. એટલે કે આપણું જે જીરું જે છે તે પાછતરું થાય. વધારે પ્રમાણમાં જો જીરું પાછતરું થાય તો જીરું બરાબર આવે નહીં, પાક, કેમ કે જીરુંનો જે સમય જે વાવવાનો જે છે એકદમ ટૂંકો છે. પછી જેમ આપણે લેટ જીરા વાવીએ ને એમાં ઉત્પાદન બહુ આવતું નથી, બિલકુલ ઓછું ઉત્પાદન આવે છે, એટલે 50% પણ ઉત્પાદન ન આવે. એટલે આવી કન્ડિશન ઘણી વખત થતી હોય છે. એટલે કે હવે કદાચ વરસાદ થાય તો પણ આપણે જીરા બરાબર પાકે નહીં. પછી બીજી વસ્તુ કે આપણે મગફળી હવે ન વાવીએ, કદાચ મગફળી હવે ખેડૂતો ન પણ વાવે, કેમ કે સિઝન જે છે તે મગફળી હવે ધીમે ધીમે જઈ રહી છે. તો આપણે શું વાવીએ, કપાસ વાવીએ, એરંડા વાવીએ, અથવા તો અન્ય બીજો કોઈ પણ પાક વાવીએ. તો હવે કપાસ ને એરંડા ને આવી આપણે જે વસ્તુ જે વાવીએ તે લાંબા ગાળાના પાક છે. તે જીરા જે વાવવાનો સમય આવે ત્યારે આ પાક નીકળતા નથી જમીનમાંથી, બરોબર છે. જ્યારે આપણે જીરા વાવવાનો સમય આવી જાય 11મા મહિનામાં, બરોબર, તો આપણે જે આ પાક જે છે તે નીકળતા નથી. તો શું થાય, પ્રોબ્લેમ શું આવે કે જીરા આપણે વાવી શકીએ નહીં. એટલે આગળના વર્ષમાં જીરા ખેડૂતો પાસે હશે નહીં. એટલે આગળના વર્ષમાં જીરાનો જે આપણે જે ખેડૂતો પાસે જીરા પડ્યા છે અત્યારે તેને ખરેખર સાચવવા જોઈએ, કેમ કે આગળના વર્ષમાં મને ભવિષ્ય જીરાનું એવું લાગી રહ્યું છે કે વરસાદ ખેંચાશે અને ઓછો થશે, અને આગળના સમયમાં થશે તો પણ જીરાનો ભાવ સારો ખેડૂતોને મળશે. એટલે ખેડૂતોને વ્યવસ્થિત જીરું સાચવી રાખવું જોઈએ, પણ ક્વોલિટી સારી હોય તેને જ સાચવવું. જે ખેડૂતોને નબળી ક્વોલિટી હોય
તેને ખરેખર ન રાખવું જોઈએ, કેમ કે તેના ભાવમાં એટલો બધો ડિફરન્સ આવશે નહીં. પણ જે ખેડૂતો પાસે ક્વોલિટી સારી છે તે ખેડૂતોએ જીરા વ્યવસ્થિત સાચવી અને રાખી દેવા જોઈએ, જેથી કરીને આપણે ભાવ સારા આગળના સમયમાં મળવાની શક્યતા અમને હાલ લાગી રહી છે. બીજી વસ્તુ કે કોઈ પણ દેશની કદાચ વિકાસ સારી આવી જાય તો પણ ભાવ ચડે આગળના સમયમાં. એટલે કે આપણે સાતમ આઠમ જન્માષ્ટમી સુધી તો આપણે સાચવીએ ને તો આપણને ખબર પડી જશે કે ભાવ ખરેખર કેવા રહેશે. અને એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે સાચવવામાં ફાયદો છે. પણ જે ખેડૂતોને ગયા વર્ષના એટલે કે 2026 ની પણ હેઠ 25 જીરા હોય, એટલે કે એક વર્ષ મૂકીને જે આગલા વર્ષના જીરા પડ્યા હોય તેવા ખેડૂતોને જૂના જીરા હોય તેવા ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે હવે વેચી નખાય, કેમ કે તેની અંદર પછી ભેડિયો થતો જતો હોય છે અને જીરા જે છે તેની અંદર જીવાત પડતી હોય ને બગડતા હોય, જેથી કરીને આપણે મણમાં ખેડૂતોને નુકસાન આવતી હોય છે. એટલે કે જે ખેડૂતોને જૂના જીરા છે તેને પણ વેચી નાખવા જોઈએ. અને જે ખેડૂતોને નબળી ક્વોલિટીના આપણે જે કાળી ચરમીવાળા જીરા હોય, એકદમ કાળા હોય જીરા અને નબળી ક્વોલિટીના જીરા હોય તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે જીરા વેચી નખાય, કેમ કે અત્યારે મીડિયમ ભાવ છે, 4000 આસપાસ ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. અને હવે આગળના સમયમાં પણ જીરાનો ભાવ થોડો ઘણો ચમકે એવી શક્યતા હાલ લાગી રહી છે. એનું કારણ છે કે જીરાનો જે વાયદા બજાર જે છે તે ધીમે ધીમે હંમેશા અપ થઈ રહ્યો છે ને તેનો ટ્રેન્ડ આગળ જઈ રહ્યો છે, 21000 આસપાસ ટ્રેન્ડ કરી રહ્યો છે, એટલે સારી બાબત છે. એટલે ભાવમાં પણ આગળના સમયમાં થોડી ઘણી તેજી આવે એવી શક્યતા હાલ અમને લાગી રહી છે. બાકી ખેડૂત ભાઈઓ, તમારે જીરા વેચવા કે રાખવા એ તમારે સ્વનિર્ણય લેવાનો રહેશે. આ એક અમારું અનુમાન હોય છે કે આવી રીતના થાય તો જીરાનો ભાવ જે છે તે આગળના સમયમાં ચડે શકે છે. એટલે કે અમારું એક ખાસ અનુમાન હોય છે. આ તમારે બાકી તમારે સ્વનિર્ણય લેવાનો રહેશે. તમારે જીરા વેચવા કે રાખી મૂકવા એ તમારે જોવાનું છે. પણ આ એક અમારો અનુમાન હોય છે કે આવી રીતના થાય તો ખેડૂતોને જીરામાં 2 પૈસા કદાચ આગળના સમયમાં મળી શકે છે. તો ખેડૂત ભાઈઓ, આજના વિડીયો અંદર આટલી ખાસ માહિતી હતી. ખાસ ખેડૂત ભાઈઓ, વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ આપણા અન્ય ખેડૂત મિત્રોને શેર કરી નાખજો. તો ખેડૂત ભાઈઓ, બસ આજના વિડીયો અંદર બસ આટલું છે. હલમન હાલાર મિત્રો, જય જવાન જય કિસાન મિત્રો, જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો. મળીએ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો બસ રજા આપશો.